કે આજે રાત્રે રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ? હવામાન વિભાગ તરફથી પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આજ રાત્રિ અને આવતીકાલના સમયગાળા દરમિયાન આપી દેવામાં આવી છે. અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મિત્રો, તો મોડી સાંજનું અત્યારનું જે પિક્ચર તમે જોવો તો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમના વાદળાઓ મધ્યપ્રદેશ લાગુના રાજસ્થાનના કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આપી રહ્યા છે. તો બીજી તરફ અત્યારે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સાબરકાંઠા લાગુના અમુક વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો સાબરકાંઠાના રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો ઉપર રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપરથી વાદળાઓ આવી રહ્યા છે અને જેને લઈ ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર વાતાવરણમાં પલટાની સાથે બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગરના મહુવાના અમુક ગ્રામ્ય પંથકોની અંદર મિત્રો હળવો વરસાદ જોવા મળ્યો છે. પરંતુ ખાસ મિત્રો આ બંગાળના ઉપસાગરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી ગુજરાત ઉપર આવ્યું અને જેને લઈ હજુ પણ મિત્રો આ સિસ્ટમનો જોવા જઈએ એવો વરસાદ શરૂ નથી થયો. પરંતુ મિત્રો આજ રાત્રિના સમયગાળાથી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ વધતી જોવા મળશે અને આવતીકાલની સવાર સુધીથી લઈ બપોર સુધીના સમયગાળાની અંદર ઘણા ભાગોની અંદર જોવા મળશે ભારે વરસાદ. તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા, એ પણ આપણે જાણીએ પહેલાં. જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ ધીમી ગતિથી પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ગતિ કરતા જોવા મળી છે ને જેના વરસાદી વાદળાઓ હજુ પણ ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર અત્યારે વરસાદની શરૂઆત થવી જોઈતી હતી, પરંતુ માત્ર વાદળાઓ મિત્રો ગુજરાતના એ વિસ્તારોમાં આવ્યા છે. અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મિત્રો, તો ગુજરાત અત્યારે વાદળો રૂપી ચાદરથી અત્યારે સંપૂર્ણ રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઢંકાઈ ચૂક્યા છે. જેમાં ઉત્તરી ગુજરાતની અંદર અત્યારે મહેસાણા લાગુના વિસ્તારોથી લઈ સાબરકાંઠાના વિસ્તારોથી મોડાસા સુધીના વિસ્તારોની અંદર મિત્રો કાળા ડિબાંગ વાદળાઓ આવી ચૂક્યા છે. જેમાં ઈડર, હિંમતનગર, વડનગર લાગુના વિસ્તારોની અંદર આ વિસ્તારોની અંદર મિત્રો કેટલાક ભાગોની અંદર તો વરસાદની પણ શરૂઆત થઈ છે. જો કે વરસાદ મિત્રો હળવો જોવા મળ્યો છે. તો બીજી તરફ પૂર્વ લાગુના દક્ષિણી આ સાથેના વિસ્તારો જેની અંદર દાહોદ આજુબાજુના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના વાદળાઓ આવી ચૂક્યા છે. પરંતુ મિત્રો હજુ વરસાદની શરૂઆત જોવે એવી શરૂ નથી થઈ. હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો જોવા મળ્યો છે, જેની અંદર આણંદના પેટલાદ લાગુના અમુક વિસ્તારો સહિત દાહોદના અમુક છૂટા છવાયા વિસ્તારો, આ સાથે જ મહીસાગર અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન મિત્રો છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી. પરંતુ હવે આપણે જાણીએ મિત્રો, તો આજે જેમ જેમ 11 વાગ્યા 12 વાગ્યાથી રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ રાજ્યની અંદર વરસાદનું જોર મિત્રો ક્રમશઃ પૂર્વથી પશ્ચિમની દિશા તરફ વધતું જોવા મળશે. એ જાણીએ પહેલાં તો મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જેમાં પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના કયા ભાગોને મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની અંદર જાહેર કરવામાં આવ્યા એ આપણે જાણીએ. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આજ સાંજ દરમિયાન 28મી જુલાઈના દિવસે હવામાન વિભાગે જે વરસાદની આગાહીના જે મોડલ આપ જોઈ શકો છો મેપ જાહેર કર્યા છે. જેમાં આજે મિત્રો 28મી જુલાઈનો જે મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો કે આજ રાત્રિના સમયગાળાની આગાહીની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સહિત ઉત્તરી ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર 75થી લઈ એ જિલ્લાના 100% સુધીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી. અમુક વિસ્તારોમાં ગાજવીજની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર આ સાથે જ કચ્છના ભાગોની અંદર પણ આવનારી કલાકોને લઈ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 29મી જુલાઈની દિવસે પણ મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના એ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સાથે મિત્રો આપને જણાવી દઈએ તો આજે ખાસ 28મી જુલાઈના દિવસે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો રાજસ્થાનના વિસ્તારો હોય, મધ્યપ્રદેશના વિસ્તારો હોય, મહારાષ્ટ્રના વિસ્તારોને એ લાગુના ગુજરાતના
દક્ષિણીય વિસ્તારો સહિત મધ્ય અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજ રાત્રિના સમયગાળા માટે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। આ સાથે મિત્રો 29મી જુલાઈની પણ અપડેટમાં તમે જોઈ શકો છો કે હવામાન વિભાગે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। તો રાજસ્થાનના પણ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર આવતીકાલે પણ મિત્રો ઓરેન્જ એલર્ટ રહેશે। તો બીજી તરફ મિત્રો આજ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર ઓરેન્જ યલો એલર્ટ રહેશે એ પણ તમે જોઈ શકો છો। તો ગુજરાતના પૂર્વ લાગુના ઉત્તરીય અને દક્ષિણીય વિસ્તારો છે, જેની અંદર મહીસાગર, સાબરકાંઠાના વિસ્તારો, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી, આ 8 જિલ્લાની અંદર મિત્રો આજ રાત્રિના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને ઓરેન્જ એલર્ટ રહેશે। તો બીજી તરફ મિત્રો આવતીકાલની સવાર અને બપોર સુધીની અંદર તમે જોઈ શકો તો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય, ભાવનગર જિલ્લો હોય સહિત અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ, આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગરના વિસ્તારો, તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, રાજકોટના વિસ્તારોની અંદર પણ મિત્રો આવતીકાલની બપોર સુધીની અંદર આ વિસ્તારોની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવેલું છે। આ સાથે મિત્રો 29મી જુલાઈનો મેપ પણ તમે અહીં જોઈ શકો છો। આવતીકાલે ગુજરાતની અંદર આજ કરતા વરસાદનું જોર ભારે જોવા મળશે અને મિત્રો બંગાળાના ઉપસાગરનો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સૌથી વધારે એમની ગતિવિધિ 29મી તારીખના દિવસે રહેશે, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે જેની અંદર મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગરના વિસ્તારો હોય સહિત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ એ વિસ્તારો છે મિત્રો કે આવતીકાલ આ વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર 4 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે છે। આ સાથે જ મિત્રો તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત, નર્મદા, ભરૂચ, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આવતીકાલે રહેશે। તો મિત્રો બપોર સુધીની અંદરથી લઈ સાંજ સુધીની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ વધી શકે ને જેમાં જૂનાગઢ, ગીર સોમનાથના, અમરેલીના વિસ્તારો, રાજકોટ, જામનગરના પંથકોની અંદર પણ આવતીકાલ સારા વરસાદના સંકેતો મિત્રો આજ સાંજ સુધીની અંદર જોવા મળી શકે છે। સાથે 30મી જુલાઈના દિવસે પણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં મિત્રો 30મી તારીખના દિવસે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે કચ્છના ભાગો હોય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના કારણે 30મી તારીખના દિવસે પણ હળવા મધ્યમથી લઈ અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ મિત્રો 30મી તારીખે પણ જોવા મળી શકે છે। આ સાથે જ મિત્રો આપ જોઈ શકો છો 31મી અને 1 ઓગસ્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો, જેની અંદર આપ જોઈ શકો છો કે 31મી જુલાઈના દિવસે ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની વધારે કોઈ શક્યતા નહીં રહે। આ રાઉન્ડ પૂર્ણ થઈ જશે ને માત્ર દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે અને 1 ઓગસ્ટના દિવસે પણ એ જ રીતે સૌરાષ્ટ્ર સહિતના અન્ય ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। ક્રમશઃ કઈ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર વરસાદ શરૂ થશે તો આપને જણાવી દઈએ તો મિત્રો જીએફએસ મોડલના આધારે જોવા જઈએ તો આજ રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો 12 વાગ્યાના સમયગાળા બાદ વરસાદની ગતિવિધિ આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજદીક આવશે અને જેના કારણે મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુના ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ શરૂ થશે, જેમાં મિત્રો મહીસાગર, દાહોદ, ગોધરા લાગુના વિસ્તારોથી લઈ છોટાઉદેપુર, પંચમહાલ, બોડેલી લાગુના વિસ્તારો, આ સાથે જ તમે જોઈ શકો છો તો નર્મદા સુધીથી લઈને છેક તાપી સુધીના વિસ્તારોની અંદર અને મિત્રો ડાંગ લાગુના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત જોવા મળશે, જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। તો જેમ જેમ રાત્રિનો સમયગાળો આગળ વધતો જશે ને મિત્રો સિસ્ટમ જેમ જેમ ગુજરાત ઉપર આવતી જશે તેમ પૂર્વથી પશ્ચિમના ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધતી જણાશે, જેમાં રાત્રિના સમયગાળાથી લઈને મિત્રો સવાર સુધીની અંદર અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે વડોદરા, આણંદ, તો સૌરાષ્ટ્રની અંદર પણ વહેલી સવાર દરમિયાન મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો જે અમદાવાદના લાગુના વિસ્તારો હોય,
આ સાથે જ મિત્રો બોટાદના વિસ્તારો, રાજકોટના વિસ્તારો સહિત ભાવનગરના પંથકો એ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા મધ્યમથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે। આવતીકાલની વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના દરિયાના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો જેમાં ભરૂચ, સુરત, નવસારી એ લાગુ અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે। તો પૂર્વ સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારો જેમાં ભાવનગરના બોટાદ લાગુના વિસ્તારો હોય, બોટાદ, સુરેન્દ્રનગરથી અમદાવાદ સહિત ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આવતીકાલની સવારથી લઈ બપોરના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો કે જેમાં પાટણના અમુક મોરબી લાગુથી લઈ સુરેન્દ્રનગરથી મહેસાણા સુધીના વિસ્તારો અને મહેસાણાના અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી। તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈ ગાંધીનગરના વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી મિત્રો આજ રાત્રિથી આવતીકાલની બપોર સુધીની અંદર જોવા મળી રહી છે। તો બીજી તરફ આપ જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર આવતીકાલ બપોરના સમયગાળા દરમિયાન જેમાં વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, આણંદ, ખેડા, ગોધરા, અમદાવાદ, નડિયાદ, ખંભાતના વિસ્તારોની અંદર અમુક એવા વિસ્તારો હશે મિત્રો 2-3 કે ત્યાં અતિ ભારે વરસાદ એટલે કે 6 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ જોવા મળી શકે છે। તો ઉત્તરી ગુજરાતના લોકો ખાસ કરીને જોઈ શકો છો મિત્રો કે રાજસ્થાન બોર્ડરના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી। જો કે એ વરસાદની ગતિવિધિ ઉત્તરી ગુજરાતના જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે પંથકોની અંદર વધારે જોવા મળે તેવી શક્યતા રહેશે। તો તમે મિત્રો જોઈ શકો છો કે એ જ રીતે 29મી તારીખ બાદ જે 30મી તારીખ આવી રહી છે એ દિવસ દરમિયાન પણ કચ્છની અંદર ઘણા ભાગોની અંદર આ સિસ્ટમ વરસાદ આપી શકે છે। ખાસે આવતીકાલની રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ અને જામનગર, દ્વારકા, પોરબંદરના વિસ્તારોની અંદર 30 તારીખના દિવસે વહેલી સવાર સુધી હળવા મધ્યમ સુધીના વરસાદો આ સિસ્ટમ આપે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે। તો મિત્રો આ રીતે આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, અમદાવાદ, મહેસાણાથી લઈ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલના વિસ્તારોની અંદર ભારે વરસાદથી લઈ પણ વધારે વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। અને મિત્રો ત્યાર પછી 30મી તારીખ બાદ જો કે 30 તારીખે પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ શરૂ રહેશે। 31મી તારીખની અપડેટમાં તમે જોઈ શકો છો તો ગુજરાતની અંદર ઘણા ભાગોમાં ફરી જો કે છૂટો છવાયો વરસાદ તો શરૂ રહેશે પરંતુ વરાપ જેવો માહોલ ઘણા ભાગોમાં જોવા મળશે। તો મિત્રો 30 તારીખ, 1લી તારીખ બાદ ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર સારી એવી વરાપ જોવા મળવાને લઈ અત્યારે જોવા મળી રહ્યું છે। કોઈ ભારે વરસાદ આવે પણ એ પછી આ તમે જોઈ શકો છો તો 4 તારીખે ફરી એકવાર બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ અત્યારે જોવા જઈએ તો ઉત્તરીય રાજ્યો તરફ ધકેલાતી જોવા મળી રહી છે। જે સિસ્ટમનો ટ્રેક બદલે તો ફરી ગુજરાત ઉપર આવી શકે ને જેના કારણે 4-5 ઓગસ્ટ બાદ ફરી ગુજરાતની અંદર મિત્રો સારો વરસાદ આવે તેવી અત્યારે એક આગોતરા એંધાણ તરીકેની જોવા મળી રહી છે અપડેટ। નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડીશું। તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ અને જોડાયેલા રહેજો મિત્રો। આવજો, જય હિન્દ, જય ભારત।